પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માટે ફેઝ એરર અને રેટેડ આઉટપુટને વ્યાખ્યાયિત કરો. તો સમજીએ આને કે ફેઝ એરર એટલે કે ભાઈ પ્રાઇમરી વોલ્ટેજ વેક્ટર અને રિવર્સ્ડ સેકન્ડરી વોલ્ટેજ વેક્ટર. જનરલી કેવું હોય છે કે ભાઈ ટ્રાન્સફોર્મરમાં આપણે જોઈએ કે ભાઈ પ્રાઇમરી વોલ્ટેજ વેક્ટર હોય એનાથી 180 ડિગ્રી દૂર એટલે કે ઊંધા દિશામાં સેકન્ડરી વોલ્ટેજ વેક્ટર હોય. પણ જ્યારે તમે ફેઝ એરર માપી રહ્યા છો ત્યારે આ જે સેકન્ડરી વોલ્ટેજ વેક્ટર છે એને રિવર્સ કરી દીધું, એટલે એ ક્યાં આવી ગયો પાછો ઉપર 180 ડિગ્રી બીજી એક ફેઝ શિફ્ટ સાથે. તો આ બંને વચ્ચેનો જે ખૂણો મળે ને એને ફેઝ એરર તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે આ રિવર્સ સેકન્ડરી વેક્ટર જે છે એ પ્રાઇમરી વોલ્ટેજ વેક્ટર કરતા આગળ હોય ત્યારે આ ફેઝ એરર પોઝિટિવ છે એમ કહેવામાં આવે છે. આ ફેઝ એરર જે આપણે કરંટ ટ્રાન્સફોર્મરમાં જોયું હતું એવું જ છે, પણ ત્યાં આગળ પ્રાઇમરી કરંટ વેક્ટર અને રિવર્સ સેકન્ડરી કરંટ વેક્ટર તરીકે કહેતા હતા, અહીંયા આગળ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે એટલે વોલ્ટેજ વેક્ટર તરીકે કહીએ છીએ. બીજી વાત છે રેટેડ આઉટપુટ. તો રેટેડ આઉટપુટ એટલે કે જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગ પર આપણે રેટેડ બર્ડન લગાડ્યું છે એના છેડા ઉપર, તો એ ટાઈમે જે એપરન્ટ પાવર મળે છે એટલે કે જે પાવર ફેક્ટર પર જે વોલ્ટ એમ્પિયર આપણને આઉટપુટમાં જોવા મળે છે તે વખતે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સર્કિટને રેટેડ વોલ્ટેજ જો સપ્લાય કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે તો એ જે આઉટપુટ મળે છે એને રેટેડ આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સીધી રીતે કહીએ તો એવું કે ભાઈ રેટેડ સેકન્ડરી વોલ્ટેજ ધારો કે 110 વોલ્ટ હોય તો 110 વોલ્ટ આઉટપુટના ટર્મિનલ પર સેકન્ડરી સાઈડ પર દેખાતા હોય અને એ ટાઈમે જે મેન્યુફેક્ચરરે કીધું કે ભાઈ આટલા બર્ડન પર એટલે કે ભાઈ 110 વોલ્ટ 30 વોલ્ટ એમ્પિયર નું બર્ડન, તો 30 VA નું બર્ડન ધારો કે કીધું હોય તો એ બર્ડન એની સાથે કનેક્ટેડ હોય અને ત્યારે જે આઉટપુટ પાવર મળતો હોય એના બે છેડાની અક્રોસમાં એને રેટેડ આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે.